હેલો તમારી યુટ્યુબ ફેમિલીને તો ફરીથી આપણે મારા બ્લોગને તમારું બધા મારી સ્વાગત કરું છું. તો આપણે આજે લગ્નમાં ગયા હતા, લગ્નમાં આપણે આવી ગયા છીએ ને આજે મારા બેનનો બર્થડે છે. તમને બધાને ખબર નથી પણ આજે હું કહી દઉં મારા બેનનો બર્થડે છે. તો આપણે આજે બર્થડે ઉજવવાનો છે. તો બર્થડેનું તો બધું થઈ જ ગયું છે. ત્યારે આપણે બસ બધા આવે એની વાત જોવાની છે. 9 વાગે આપણે ઉજવવાનો છે બર્થડે. તો તમે જોઈ શકો તો ડેકોરેશન કેવું છે અહીંયા. તો આ મારા બેનને મેં સરપ્રાઈઝ આપી હતી મારા બેનને મેં. આ બધો પ્રોગ્રામ મેં જ સમજાવ્યો છે. તો કે અમે લગ્નમાં ગયા હતા નવસારી નાથી અમે વી આવ્યા છીએ. અહીંયા કેક મૂકવાની છે. આ ટોપો છે મિત્રો, તમે બધાએ તો જોયો જ છે. કાંઈ નહીં, તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. આપણે બોલવાનું છે બર્થડે, તમને બધા ખબર છે. તો તમે જોઈ લો કેટલા વાગ્યા છે. અત્યારે ખાઈ તો લીધું છે, 8 વાગ્યા છે, ફીટ 8 ને 5. માતાજીની અગરબત્તી કેમ નહીં કીધી, કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. અમારી બેન છે એમ બહુ એમ કહે છે કે મને વ્લોગમાં તો ભાઈ લેતો જ નથી એમ. મેં કીધું વાંધો નહીં, રહી લઈ જો પાછી એમ કહે છે કે હવે કાંઈ નહીં, હવે એમ કહે છે. તમે મિત્રો કહી દો કોમેન્ટ, જે વ્યક્તિ કહે એટલે પેલા ઉતારવા પડે ને શૂટિંગ. તો ખાતી પછી સીઆઈ ગયો મિત્રો, ખાતી સીઆઈડી જોય એમ પેલા ખાઈ લેવાય પછી સીઆઈડી જોય. તમારું સાચું કેવું કે નહીં કોમેન્ટ કરો તમે પેલા. તમે જો હું અહીંયા બ્લોગ ઉતારું છે, ખાવાનું કરે છે. કેટલી શરમાઈ છે મિત્રો, એને વિડીયોમાં આવવું જ નથી. અને બોલો કાંઈ નહીં, તો હું તો આપણે વિડીયોમાં આવે. તમે સાચા એક મિત્રો એક તમને વાત તો કહેવાની ભૂલાય જ ગઈ. તમારા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને લેમ્પ ફિટ કર્યો તો યાર, મસ્ત હોય તો કોમેન્ટ કરી દેજો. મસ્ત એમ તેને કાંઈ ઘટે નહીં એવો મિત્રો. તમારા ભાઈને મગજ જ એટલો પાવરફુલ આવે છે એટલે મિત્રો. સવાર થઈ ગયું છે, બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી રામ. સોરી બીજું તમને કાલે બર્થડેની પાર્ટી ન બતાવ્યું હતું, કારણ કે કાલે ફોન તૂટી ગયો હતો એટલા માટે અને રાત્રે મોડા સુધી જાગતા મારે ઊંઘ બહુ આવતી હતી કાલે. એટલે જો અત્યારે કેટલા વાગ્યા મિત્રો, સવારના 10 વાગ્યા છે. કાલે બર્થડે પાર્ટી હતી, એમાં 2 વાગ્યા સુધી ડિસ્કો લીધો મિત્રો. હજી થોડી નીંદર આવે છે. 10 વાગ્યામાં અગરબત્તી ગેરી માતાજીની. હજી તો નાસ્તો કરવાનો બાકી છે. જો અહીંયા મિત્રો નાસ્તો કરી જો હજી અહીંયા આ 2 ફુગા તો હજી એમને પડ્યા છે, હજી કોઈ પડ્યા જ નથી 2 ફુગા તો. ટોપો અહીંયા પીડ્યો છે મિત્રો. બર્થડે કાલે ઉજવી નહીં કહો અને તમારા ભાઈને ઊંઘ બહુ હતી ને એટલે વધારે નથી. આપણે સીધા નાસ્તો કરીએ જવું છે આપણે સીધું ફોન લેવા, કારણ કે મારો ફોન તૂટી ગયો છે ને એટલે આપણે ફોન લેવા જવાનું છે. પહેલા નાસ્તો કરી લઈ પછી ફોન લેવા. આપણે બે થઈ ગયા સીધા નાસ્તામાં સાસ અને ગાંઠિયા ના. આ મિત્રો શું છે કોમેન્ટ કરી દેજો. આ મને લાગે છે બટર છે. તમારા ભાઈ ગાંઠિયા વગર ન હાલે મિત્રો. કન્ટિન્યુ રહેજો, જઈએ આપણે ફોન લેવા આવે. તો હેલો મિત્રો, આપણે મોબાઈલ લેવા ગયા હતા. કે તમને હવે ખબર કીધું સવારમાં નાસ્તો કરીને જવાનું હતું મોબાઈલ લેવા, પણ આપણે ગયા નથી કારણ કે એમાં એક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આપણે થોડા વેઇટિંગ કરવો પડશે. 4 દિવસની વેઇટિંગ કરવો પડશે મિત્રો. એટલે આપણે ગયા તો છે નહીં, પણ તો 4 દિવસ પછી આપણો વિડીયો આવશે મિત્રો. મોબાઈલ લેવા જવાનું છે. ગાડીના દ્વારા તો આપણે કેટલા વાગ્યા અત્યારે જો એટલા 8 વાગી ગયા છે. જમવાનું બને છે. માતાજીને આજ મિત્રો માતાજીને નાળિયેર વધેલું હતું કે વહેલા ફોન આવી જાય એના માટે. તો માતાજી ખાવાનું બનાવે છે, જોઈ આવીએ ખાવાનું બનાવે. તો રોટલા બનાવે છે, બાજરા સીઆઈડી ચોઈ ચાલુ. જો ઝૂમ કરીને બતાવી દો મિત્રો, સીઆઈડી ચાલુ એમ. ભીંડાનું શાક બની ગયું છે, રોટલા બનાવે છે. લો આમ તો મિત્રો વ્લોગમાં આવતા બહુ ફેરમાય છે. તારો લઈ લો જો
જોતા જજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. 4 દિવસ પછી લેવા જવાનું છે ફોન. એટલે 7 દિવસે આપણો વિડીયો આવશે ફોન લેવા જવાનો. કાંઈ નહીં તો હાલો આપણે જે રામ